તો હું તમને ગેરંટી સાથે કહી શકું કે કાલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ પડી જાય. તમને ખબર હતી ને તમે અત્યાર સુધી ચૂપ હતા કે ભાઈ પાપ છાપરે ચડીને પોકારે ત્યારે સૌથી પહેલા હું નિવેદન આપીશ. ખરેખર આ રૂપિયાના જે આરોપો લાગ્યા છે એ દિલ્હીના છે કે પંજાબના છે? મોટા ખુલાસા કરી રહ્યા છો. ત્યારે આ લોકશાહીની અંદર એ શું આ મત ખરીદવા માટે હવે રૂપિયાના વ્યવહારો ચાલુ થઈ જશે? એમાં કોઈ પાર્ટી બાકી નથી કે જે રૂપિયા નાખ્યા વગર ચૂંટણી લડતી હોય. એની ઓફિસમાં જે ટીમ હોય છે વિડિયો એડિટિંગ કરવાવાળી. ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. તો એનો મતલબ સીધો છે. એ નાયબ મુખ્યમંત્રી છે, એમને બ્રીફિંગ થયું હશે કે આ પૈસાનો ઉપયોગ ગુજરાતની અંદર આ રીતે થતો હતો. આ માત્ર ગુજરાત વિરોધની કે ગુજરાત દ્રોહની વાત નથી, આ તો દેશ માટે જોખમની વાત છે. પરેશભાઈ, ક્યાંથી થાય છે તમે જાણો છો, બહુ કામ કર્યું છે સાથે, તો એ પણ થોડી તસદી લ્યો, ગુજરાતની જનતાને કયો ક્યાંથી થઈ છે અને જવાબ આપવો પડશે કે આ રૂપિયા આવતા હતા ક્યાંથી, કારણ કે આ લોહી પરસેવાની કમાણી આ દેશના નાગરિકોના પૈસા હતા. ભૂતકાળમાં મને આ વાતની જાણ હોત તો હું એક દિવસે બોલી નાખેન કે કમેન્ટોનો મારો ના ચલાવીને કેવો માહોલ બનાવવામાં આવે કે આ એક જ ઈમાનદાર, બાકી બધા વેચાયેલા દલાલ ને પત્રકારો ફૂટેલા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું ગર્જનાદ. હું છું મુફદ્દલ કપાસી. ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. તો નમસ્કાર, હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદની અંદર ચર્ચા કરીશું આમ આદમી પાર્ટીના હવાલા કાંડની. તો ગુજરાતના ચૂંટણી સમરાંગણમાં છેલ્લા 24-36 કલાકથી એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને ચર્ચામાં પણ એ જ પક્ષ છે જે હંમેશા ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે, આમ આદમી પાર્ટી. જો કે કારણ નકારાત્મક છે. દિલ્હીથી લઈને ગુજરાત સુધીનું એક હવાલા રેકેટ સામે આવી રહ્યું છે. પોલીસને કેટલીક કડીઓ મળી છે, કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા છે, તપાસ પોલીસે આદરી દીધી છે અને એમાં ઘણા બધા ખુલાસા થાય એવી પણ સંભાવના છે. દિલ્હીથી આ કનેક્શન સુરત સુધી લંબાવાઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટીને કાળું નાણું ચૂંટણીના ફંડિંગમાં વાપરવા માટે મળી રહ્યું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. જે આંગડિયા પેઢીના મારફતે નાણાં મોકલવામાં આવી રહ્યા છે, એમાં લગભગ 1.25 કરોડ રૂપિયાની રકમ એ કલેક્ટ કરવામાં આવી રહી હોય એવા પણ સીસીટીવી ફૂટેજ પોલીસને હાથે લાગ્યા છે અને કેટલીક કડીઓ પણ પોલીસને મળી છે, જેના આધારે આખી તપાસ તેજ બની છે. મૂળ વાત દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર અને ગુજરાતમાં સુરતમાં પણ જે વ્યક્તિનું નામ છે એ બંનેનું આમ આદમી પાર્ટી સાથે સીધું કનેક્શન છે. સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી માથે છે, મતદાન થોડા દિવસોમાં છે, એવા સમયે સવાલોના ઘેરામાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે. આ પહેલી વાર નથી કૃણાલ. આની પહેલા પણ હું યાદ અપાવી દઉં કે દક્ષિણ ગુજરાતમાં આવું જ એક કાળા નાણાંની હેરફેરનો મામલો આવી ચૂક્યો છે, જેમાં આમ આદમી પાર્ટી સવાલોના ઘેરામાં આવી ચૂકી છે. ફરી એકવાર આ રીતે કરોડો રૂપિયાનું કાળું નાણું અને આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ થઈ શું રહ્યું છે? શું ગુજરાતમાં રાજનીતિનું આ જ સ્તર બચ્યું છે અને જે કટ્ટર ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરે છે, શું એમની જે કટ્ટર ઈમાનદારી છે એ આ જ પ્રકારની છે? શું આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળશે અને લોકો કોઈ સ્વચ્છ અને ઈમાનદાર છબીની પાર્ટીનો તલાશ કરતા હોય તો એ આખરે ક્યાં જાય? એમને શું કરવું? કોના ઉપર ભરોસો કરવો? એ સવાલો પણ કૃણાલ ઉઠી રહ્યા છે. બિલકુલ, આમ તો આ કોઈ નવી વાત નથી. દેશની અંદર એ ચૂંટણીઓ કઈ રીતના લડાય છે, કેટલા રૂપિયાઓ વપરાય છે, કઈ રીતના એક આવા દાવાઓ થાય છે, સૌ કોઈ જાણે છે. કોઈ પણ રાજકીય પાર્ટી હોય જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે તેના આધીન કેટલી પાર્ટી ચૂંટણી લડે છે? કોઈ પણ નહીં. એનો કદાચ કાયદેસર હિસાબ માંડવામાં આવે તો જે
5 લાખ 10 લાખ રૂપિયાની લિમિટ છે ત્યાં 5-10 કરોડ રૂપિયા વપરાય છે. પણ આ જે ખુલીને બહાર આવ્યું છે એટલે ખાસ આમ આદમી પાર્ટીની વાત એટલા માટે કરી રહ્યો છું કે એ પાર્ટી ઈમાનદારની વાત કરતી હોય, ગરીબોની પાર્ટીની વાત કરતી હોય, એ ગુજરાતને બદલવાની વાત કરતી હોય, ગુજરાતના યુવાઓને શિક્ષિત અને રોજગાર આપવાની વાત કરતી હોય, જે જૂની પરંપરાઓ ચાલી આવે છે પરંપરાઓને બદલવાની વાત કરતી હોય, તો એ જ પાર્ટી આજ સકંજાની અંદર આવીને ઊભી રહી જાય ત્યારે સવાલો ચોક્કસથી ઊભા થાય. અને સવાલો એટલા માટે પણ ઊભા થાય છે કે પુરાવા પણ સામે આવ્યા છે. માત્ર આક્ષેપો નથી, પોલીસ તપાસ કરી રહી છે, પોલીસ અધિકારીઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એટલા જ માટે એ શું હવે દેશ અને ગુજરાતની રાજનીતિ એ મુદ્દાઓ આધારિત કરવા કરતાં હવે કેસની મતપેટીઓથી ખરીદાઈ રહી છે. જેમણે બીડું ઉપાડ્યું હતું કે અમે મુદ્દાઓ આધારિત રાજનીતિ કરીશું, અમે સુધરાઈની વાતો કરીશું, અમે શિક્ષણની વાતો કરીશું, અમે વાતો કરીશું આરોગ્યની, અને એ જ પક્ષ જ્યારે આવી રીતે કઠઘરામાં આવીને ઊભો રહી જાય, કઠેડામાં મૂકવો પડે એ પક્ષને, ત્યારે સવાલ મેં એટલે જ કહ્યું શરૂઆતમાં કે ભરોસો કરવો તો કોના પર કરવો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જ્યારે આ આખા મામલાને અંગે જ્યારે બોલ્યા તો એમણે કહ્યું કે આ તો એવું થયું કે ભાઈ જે પંજાબના ખેડૂતોના નાણાં છે એ અહીંયા ગુજરાતમાં ઝઘડો કરાવવા માટે વપરાતા, અથવા તો કાળું નાણું જે છે એ ગુજરાતમાં ઝઘડો કરાવવા માટે મોકલાતા હતા. એમણે શું કહ્યું પહેલા એ પ્રતિક્રિયા સાંભળી. ભાઈ દારૂ નહીં ઝાડુ. બધા બપોરના ટાઈમ વાળા નથી, એ બધા એવું નહીં બોલવાનું. તમને બધાને ખબર છે કે નહીં, 1-2 કરોડ રૂપિયા ઉમેદવાર દીઠ મોકલ્યા છે. એટલે 50-100 રૂપિયા લઈને આવે ને તો થોડા ધમકાવજો કે આમાંય કટકી મારો છો. પહેરીને ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. તો આ તરફ આજે આમ આદમી પાર્ટી સાથે એક સમયે જોડાયેલા પરેશ ગોસ્વામી પણ સામે આવ્યા. એમણે કહ્યું કે આ તો એવી પરિસ્થિતિ છે કે મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી. એમણે ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા. આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે, પણ પહેલા એમનું એ નિવેદન સાંભળી લઈએ જેમાં આ ફંડિંગનો જે ઘટસ્ફોટ થયો એને લઈને એમણે શું પ્રતિક્રિયા આપી. જય જવાન જય કિસાન. આપણા ભારત દેશની અંદર એક જૂની કહેવત છે કે બગલ મેં છુરી ઓર મુખ મેં રામ. કાંઈક આવી જ વાત આમ આદમી પાર્ટીની સામે આવી છે. મને જાહેર સમાચારોના માધ્યમથી એક મેસેજ મળ્યો છે કે કોઈ બીજા રાજ્યમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને હવાલા મારફતે એટલે કે આંગળીયા મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. અને આ રૂપિયાની જે રકમ છે એ ખૂબ મોટી બતાવવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી જે ઈમાનદારીની વાતો કરે છે, આ ઈમાનદારીની વાતો ઉપર એક સવાલ ઉભો થાય છે કે આજે જે દુનિયાભરની અંદર જે ઈમાનદારીની વાતોને બણગા પૂરતી પાર્ટીના નેતાઓ છે ગુજરાતની અંદર પડીકા લેતા પકડાયા છે, જે સ્પષ્ટ થયું છે, જેના સીસીટીવી ફૂટેજ પણ ઘણી જગ્યાએ વાયરલ થયા છે. ત્યારે હું આપને સવાલ કરું છું કે આમ આદમી પાર્ટીને જે પણ અહીં રૂપિયા મોકલવામાં આવ્યા છે એ રૂપિયા પહેલા તો કોના છે જેની તપાસ થવી જોઈએ. બિલકુલ, તો એ પરેશ ગોસ્વામીએ ખુલ્લો પડકાર પણ ફેંક્યો
એ આમ આદમી પાર્ટી કે નાની નાની વાતની અંદર એ ફેસબુક લાઈવ કરતી હોય છે, સીધો સામે પલટવાર કરતી હોય છે, પણ હજુ સુધી એક પણ નેતાની આ મામલે પ્રતિક્રિયા નથી આવી, એટલે આ સવાલો ખૂબ ઘેરા બનતા જાય છે. આપણી સાથે એ હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી પણ જોડાયેલા છે, સાથે સોમાન ન્યૂઝમાંથી તુષાર બસિયા પણ જોડાયેલા છે. પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે બંનેનું. જી નમસ્કાર. પરેશભાઈ, પહેલો સવાલ, તમે તો લાંબા સમય સુધી એ જૂનાગઢની આસપાસના વિસ્તારમાં ઇકોઝોનના પ્રશ્નો હોય કે બીજા અન્ય પ્રશ્નો હોય, તમે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ખેડૂતોના મુદ્દે લડતમાં જોવા મળતા હતા. આજે સાચું બોલજો, જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે પણ તમે પ્રચારમાં જોડાયેલા હતા. ખરેખર આ રૂપિયાના જે આરોપો લાગ્યા છે એ દિલ્હીના છે કે પંજાબના છે? પહેલી વાત તો એ છે કે દિલ્હીના હોય કે પંજાબના હોય, કોઈ પણ પ્રકારનો વહીવટ છે બિનકાયદેસર ક્યારેય ન થવો જોઈએ. કેમ કે આપણી અંદર જે રાજકીય પાર્ટીઓ છે એના પણ બેંક એકાઉન્ટ હોય છે, તો એના એકાઉન્ટ મારફતે જે વ્હાઇટ વ્યવહાર કહેવાય છે એ થવો જોઈએ. બ્લેક વ્યવહાર છે એ ખૂબ દુઃખદ છે. ને એમાં પણ વાત એવી છે કે આજે એવી પાર્ટીનો આ જે બિનકાયદેસર વ્યવહાર આપણી સામે આવ્યો છે, જે પાર્ટી દુનિયાભર ઉપર આરોપ નાખતી આવી છે. હંમેશા એની એવી સ્ટ્રેટેજી બનાવી છે કે એની ટીમ બેસાડવામાં આવે છે. જ્યારે પણ કોઈ છે એમના વિરુદ્ધ એક પણ શબ્દ બોલે એટલે કોઈ પણ પુરાવા ન હોય તો પણ એમના ઉપર આરોપ નાખવામાં આવે કે અમને પડીકું લીધું છે. હવે જ્યારે આમ આદમી પાર્ટી પાસે કોઈ પુરાવા ન હોય તો પણ એ આરોપ નાખે છે. જ્યારે આમ આદમી પાર્ટીના જે સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે આજે પડીકું લેતા ઝડપાયા છે, એટલે આનો જવાબ છે ને આજે એક મારા વિડીયો બાઇટના માધ્યમથી, જાહેર મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીને એના સવાલ કર્યા છે, આનો જવાબ માંગ્યો છે. અને હું આશા પણ રાખું કે આમ આદમી પાર્ટીના જવાબદાર નેતાઓ છે એ પ્રેસ કોન્ફરન્સ કરી અને સમાજનો ચોથો પાયો મીડિયાની સામે આ વાતને રજૂ કરે. અને આ વ્યવહાર ક્યાંથી થયો છે, પંજાબથી આવ્યા, દિલ્હીથી આવ્યા, અથવા તો જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા કોઈ સંગઠનોના છે, કોના પૈસા છે, આ વાત છે એ ગુજરાતની જનતા જાણવા માંગે છે. તો આમ આદમી પાર્ટીની નૈતિક જવાબદારી છે કે આની જાણ છે કરવી જોઈએ. બીજો સવાલ એ પણ છે કે આજે પંજાબ હોય, દિલ્હી કે અન્ય રાજ્યમાંથી જેવી રીતે ચૂંટણી ટાઈમે ગુજરાતની અંદર પૈસા આવી રહ્યા છે, તો માની લઈએ કે આવનારા સમયમાં થોડી ગુજરાતની જનતા છે એ કદાચ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરશે ને એમને વોટ આપી અને સત્તામાં લાવશે, તો ગુજરાતના પૈસા પણ આ રીતે બીજા રાજ્યની ચૂંટણી ફંડમાં નહીં જાય એની ગેરંટી પણ આમ આદમી પાર્ટીએ અહીંયા આપવી પડશે. આમ તો હું તમને થોડા સમય પહેલાનો એક વાત યાદ કરાવવા માંગુ છું. દિવાળી પછીના સ્ટેશનમાં ગુજરાતની અંદર માવઠું થયું હતું. એ પછી જે કડદાકાંડ થયું અને એ પછી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, સુરેન્દ્રનગરના સુદામડા ગામે આવ્યા હતા, ત્યારે પણ મેં એડવાન્સની અંદર એક માંગ કરી હતી કે ભાઈ એક રાજ્યની અંદર કોઈ કુદરતી આફત આવી હોય ત્યારે બીજા રાજ્યએ એને મદદ કરવી જોઈએ. તો તમે પંજાબ ક્યાંય આવો છો તો પંજાબની અંદર તમારી સરકાર છે, તો પંજાબની તિજોરીમાંથી ગુજરાતના ખેડૂતો માટે તમારે કાંઈક રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ. ત્યારે એમની પાસે રાતી પાય પણ ગુજરાતના ખેડૂત પાસે માટે હતી નહીં, અને આજે જ્યારે ચૂંટણી આવી છે તો કરોડો રૂપિયાના વ્યવહાર કરે છે, તો આ એક અવિશ્વાસ ચોક્કસથી આપણે ઉભો કરે છે. પરેશભાઈ, તમારો દાવો એવો છે કે દિલ્હીમાં તો સરકાર રહી નથી, જે સરકાર છે એ પંજાબમાં છે, એટલે પંજાબના ખેડૂતોના હકના જે નાણાં હોવા જોઈએ એ આવી રીતે હવાલા મારફતે ફરી રહ્યા છે, એવો ઈશારો છે આપનો? તપાસ સાથે તો વિશેષ ખબર પડશે, પણ ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ દેશની જનતા સતત મહેનત કરે છે. ખેડૂત હોય, મજૂર હોય, નોકરિયાત વર્ગ હોય, કોઈ પણ વર્ગ હોય, આ ભારત દેશના નાગરિકો સતત મહેનત કરીને પરસેવો પાડે છે. આ પરસેવો પાડીને જે કમાયેલા પૈસા છે એ આ રીતે કોઈ માટે, કોઈ પાર્ટી માટે આ પૈસા છે એ વપરાતા હોય તો સ્વાભાવિક રીતે ભારત દેશના નાગરિક તરીકે બનશે. બિલકુલ તુષાર, જે રીતના એ આપણે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ફોર્મ્યુલા જાહેર કરતી હોય, પણ ગુજરાત કે દેશની કોઈ પણ એવી રાજકીય પાર્ટીઓ તો નથી જ કે જે ગાઈડલાઈનને ફોલો કરતી હોય. એ બેફામ રૂપિયા પૈસા છે તે વપરાય છે, દારૂ બટાય છે, તમામ વસ્તુઓ વપરાય છે. પણ જ્યારે આ વાત એક છડે ચોક આવે એટલે હવે આ બધું ખુલ્લેઆમ થવા માંડે ત્યારે આ લોકશાહીની અંદર એ શું આ મત ખરીદવા માટે હવે રૂપિયાના વ્યવહારો ચાલુ થઈ જશે, વાયદાઓ વચનોની બાદ? હું તમને વાત કરું તો કુનાલ, પહેલા એ વસ્તુ યાદ રાખો કે આ પકડાય એ ચોર કહેવાય, એ સિસ્ટમ છે. આ કોઈ પહેલી વખત ચૂંટણીમાં પૈસા આવ્યા અને ચૂંટણીમાં હેરફેર થાય છે એવું પણ નથી. ભૂતકાળમાં પણ આ જ થતું હતું, ભવિષ્યમાં પણ થતું રહેવાનું અને હાલમાં પણ થાય છે, જેનો પુરાવો અત્યારે આમ આદમી પાર્ટી પકડાઈ ગઈ એટલે ચોર તરીકે આપણે કહીએ છીએ. એમાં કોઈ પાર્ટી બાકી નથી કે જે રૂપિયા નાખ્યા વગર ચૂંટણી લડતી હોય. ચૂંટણી પંચ જે પ્રમાણે કાયદેસર ચૂંટણી લડવા માટે, જેમ આપણી સાથે પરેશભાઈએ વાત કરી
કે એકાઉન્ટથી વ્હાઇટના વ્યવહારો થવા જોઈએ. એ ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ આપણા દેશના સામાજિક કાર્યકર્તાઓ અને કેટલાક નેતાઓ છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા કે ઇલેક્ટ્રોલ બોન્ડના આંકડા જાહેર કરો, નાગરિકોને જાણવાનો અધિકાર હોવો જોઈએ. જે તમે છુપાવીને બેઠા છો કે આ પૈસા ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એનું તો ઓડિટ મળે છે ચૂંટણી પંચની વેબસાઇટ પર, પણ આ જાહેર નહોતું થતું અને એટલા માટે આપણે લડ્યા. પણ અત્યારે શું થયું, આ હવાલાનું જે નેટવર્ક સુરતથી પકડાયું, પરેશભાઈ તો દાજેલા વ્યક્તિ છે એટલે બહુ સારી રીતે સમજતા હશે, એમણે કીધું પણ ખરા કે જે તે સમયે જે તે વ્યક્તિ ઉપર જેવા તેવા આક્ષેપો નાખી દે કે આ પડીકાબાજ છે અને પડીકા લઈ લીધા, એટલે આઈ થિંક હું માનું છું ત્યાં સુધી પરેશભાઈ જે તે સમયે ખેડૂતોના મુદ્દાને લઈ અને મંત્રીને મળવા પહોંચ્યા ગાંધીનગર જીતુભાઈને, અને પછી જે કંઈ ઘટનાક્રમ ઘટ્યો એના લીધે કદાચ એમના આ શબ્દો હોવા જોઈએ, આવું મારું અનુમાન છે. હવે વાત કરી લઈએ પૈસાના વ્યવહારોની. તો જેમ પરેશભાઈ અને તમે લોકોએ કીધું એમ કે પૈસા ક્યાંથી આવતા હતા, એ મોટો કોયડો છે, પોલીસે ઉકેલી અને ગુજરાતની નહીં દેશની જનતાની સામે મૂકવો પડશે અને જવાબ આપવો પડશે કે આ રૂપિયા આવતા હતા ક્યાંથી. કારણ કે આ લોહી પરસેવાની કમાણી આ દેશના નાગરિકોના પૈસા હતા. વિદેશથી પણ ફંડિંગ થતું હોય છે, પોલિટિકલ ફંડિંગ વિદેશથી 2 નંબરનું થતું હોય છે. આપણા દેશ પૂરતી વાત નથી, દરેક દેશની અંદર એકબીજા પોતાના રાજકારણને ઇન્ફ્લુઅન્સ કરવા માટે આ પ્રકારે પૈસા લેન્ડિંગ કરતા હોય છે. જે પૈસા સુરતમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના લેન્ડિંગ થતા હતા અને નેટવર્કનો કારોબાર જે હતો એ પકડાઈ ગયો. અહીંયા મોટો સવાલ એ છે કે પૈસા જતા હતા ક્યાં, એ પણ ગુજરાતની જનતાની સામે, આ દેશની જનતાની સામે મૂકવું જોઈએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે કહેતા હતા કે આ પૈસાનો ઉપયોગ ગુજરાતની અંદર લોકોને ઝઘડા કરાવી નાખવા માટેના કાવતરામાં થતો હતો. પણ કોણ લેતું હતું આ ઝઘડા, કોણ કરાવવા માટે, કોણ સોપારી ફોડતું હતું, એનો પણ જવાબ આ ગુજરાતની અને દેશની જનતાને હવે આપવો જોઈએ. આ માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતી વાત સીમિત નથી, આ માત્ર હવાલા નેટવર્કની નથી, આ વાત માત્ર ચૂંટણીમાં પૈસા વપરાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા એની નથી, કારણ કે પૈસા દરેક પક્ષ વાપરે છે. પણ અહીંયા સવાલ એ છે કે આ પૈસા ક્યાં કેવી રીતે વપરાતા હતા એ ખબર પડવી જોઈએ. શું ખાલી મતદારોને આકર્ષવા, રીઝવવા, ચૂંટણીનો પ્રચાર, ચૂંટણીનું સાહિત્ય લેવા ખરીદવા કે ઉમેદવારોની જે સવલતો પૂરી પાડવા માટે થતો હતો, કે પછી ગુજરાતની અંદર એક ષડયંત્રના ભાગરૂપે આ પૈસા આપી અને એજન્ડા ચલાવવામાં આવતા હતા. નાયબ મુખ્યમંત્રી ગઈકાલે યુટ્યુબ ચેનલો વિશે બોલ્યા, તો એનો મતલબ સીધો છે, એ નાયબ મુખ્યમંત્રી છે, એમને બ્રીફિંગ થયું હશે કે આ પૈસાનો ઉપયોગ ગુજરાતની અંદર આ રીતે થતો હતો. એ ગુજરાતની જનતાની સામે ચિત્ર સ્પષ્ટ થવું જોઈએ, જેથી માત્ર ને માત્ર નેતાઓ નહીં પરંતુ જે લોકો આ ષડયંત્રની સાથે સંડોવાયેલા હતા, આ માત્ર ગુજરાત વિરોધની કે ગુજરાત દ્રોહની વાત નથી, આ તો દેશ માટે જોખમની વાત છે, જેથી ખબર પડવી જોઈએ, લોકોની સામે ચહેરા આવવા જોઈએ. આપણે રાહ જોઈએ ક્યારે આવે છે અને સરકાર પછી લાવે છે કે નહીં. જો સરકારે નથી લાવતી તો ચોક્કસપણે હું કહીશ કે જેમ આજે ઈસુદાને કીધું એમ કે આ રાજકીય એજન્ડાથી થયેલું કામ છે. ખરેખર આવું કંઈ હતું જ નહીં, પણ આપણે જોઈએ તપાસમાં શું સામે આવે છે અને ખરેખર તપાસમાં બધું સામે રાખવામાં આવે છે કે કેમ. મારે પરેશભાઈને એક સવાલ પૂછવો છે કે પરેશભાઈ, તમે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ઘણો સમય જોડાયેલા રહ્યા અને આપ નેતા પણ કહી શકાય એ રીતે પણ તમારો ઉલ્લેખ થયો છે ઘણી જગ્યાએ. તો એવું શું થયું કે તમારે મતભેદ કે મનભેદ થઈ ગયો, તમને આ જ બધી બાબતોની ખબર પડી ગઈ હતી, અથવા તો તમને ખબર હતી ને તમે અત્યાર સુધી ચૂપ હતા કે ભાઈ પાપ છાપરે ચડીને પોકારે ત્યારે સૌથી પહેલા હું નિવેદન આપીશ? નહીં, એવું તો નથી. જો કદાચ ભૂતકાળમાં મને આ વાતની જાણ હોત તો હું એક દિવસે બોલી નાખેન, પણ એક દિવસ પણ રાહ જોવા વાળો વ્યક્તિ નથી. પણ એક ચોક્કસથી વાત છે કે મારું જે અંદરનું દુઃખ છે ને, આપણો તો નિખાલસ ભાવ, હું કોઈ રાજકારણનો માણસ નથી, એકદમ નિખાલસ ભાવે વાત કરવા માંગુ છું. હું તો એક વેધર એક્સપર્ટ છે અને હું વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે. મારે પણ જે પણ ખેડૂતો માટે કરવું, મારી રીતે ખેડૂતોને જ્યાં પણ હવામાનની માહિતી, ખેતી માહિતી હોય એ આપતો રહું છું અને ઓર્ગેનિક ખેતીની તક પણ અભિયાન પણ ચાલે છે. પણ મારો એક મુદ્દો અહીંયા એ છે કે હું ઘણા સમયથી ખેડૂતો માટે લડતો હોય, ક્યાંય ને ક્યાંય સ્વાભાવિક તમે વિપક્ષને સાથે રાખતા હોય છે, જેથી કરીને એક માહોલ બને. હવે ભૂતકાળની અંદર જ્યારે પણ મારું એક ખેડૂત આંદોલન હતું, આ ખેડૂત આંદોલનની અંદર જ્યારે પણ મારે રજૂઆત કરવાની વાત આવી, એટલે સ્વાભાવિક રીતે મારે ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન હતો. આ ખેડૂતનો પ્રશ્ન લઈને મારે જવું જોઈએ ગુજરાતના કૃષિ મંત્રી પાસે. એટલે મારી જે જવાનું સરનામું હતું એ યોગ્ય હતું. માની લે હું પંજાબના કૃષિ મંત્રી પાસે જાઉં, દિલ્હીના કૃષિ મંત્રી પાસે જાઉં, અને જો એનાથી આ મારો પ્રશ્ન સોલ્વ થતો હોય તો ચોક્કસથી હું ત્યાં પણ જાઉં. પણ મને ખબર હતી કે મારો જે ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન છે મારે લઈ અને ગુજરાતના કૃષિ મંત્રી પાસે જવું જોઈએ. અને આ જવા માટે કહી શકાય કે જ્યારે શાંતિથી આ બેઠક થઈને અમારી રજૂઆત શાંતિ થઈ, એ પછી આમ આદમી પાર્ટીએ ચોક્કસથી મારી પાસે પુરાવા પણ છે કે એને મારી ઉપર આ પડીકા લેવાના આરોપ મૂકેલા હતા, જેવી રીતે તુષારભાઈએ કીધું.
અને હું આજે ચોક્કસ આપણે ન્યૂઝના માધ્યમથી પણ કહું છું, પરેશ ગોસ્વામી છે, સનાતની હિન્દુ છે, હું એકદમ ધાર્મિક માણસ છે. એ લોકો પણ એ આંદોલનના નામે પરેશ ગોસ્વામી ક્યાંય હાથ પણ લગાવ્યો હોય મારા માટે ગાયની માટી સમાન છે. હું એકદમ ચોખ્ખો માણસ છે, મારી કોઈ પણ નાર્કો ટેસ્ટ સુધીની પ્રૂફ છે, મારું કરાવી શકે. પણ આજે જ્યારે પણ આમ આદમી પાર્ટીને અનુકૂળ ના આવે એવો કોઈ કાર્યક્રમ થાય એટલે સીધે સીધા એને તમે દોષી ફેરવી દો, આવું તો ના ચાલે. બીજી વાત હું એ પણ કહું, આજે આપણે મીડિયા છે, આજે જે તુષારભાઈની સમાન ચેનલ હોય, આપણું જે ન્યૂઝ રૂમ છે કે અન્ય ચેનલો છે, તમામ ચેનલો પર હું તો દિવસભર કોમેન્ટો પણ વાંચતો હોય છે. અને કોમેન્ટો ક્યાંથી થાય એ પણ ખબર છે. આમ આદમી પાર્ટી સાથે મેં લાંબો સમય વિતાવ્યો છે, મેં કામ કર્યું છે. ત્યારે આજે આપણે પરેશભાઈ જરા તસદી લેજો એક મિનિટ માટે. પરેશભાઈ ક્યાંથી થાય છે તમે જાણો છો, બહુ કામ કર્યું છે સાથે, તો એ પણ થોડી તસદી લ્યો, ગુજરાતની જનતાને કયો ક્યાંથી થઈ છે. હા, ચોક્કસથી હું તુષારભાઈ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હું ચોક્કસથી પ્રકાશ પાડીશ. મારું કહેવાનું એવું છે કે જ્યારે પણ આપણે નારી સન્માનની વાતો કરતા હોય તો આજે આપણી ચેનલ, તમારી ચેનલ છે અથવા તો અન્ય કોઈ પણ ચેનલ હોય, આપણી બહેનો, દીકરીઓ, મહિલાઓ પણ જોતી હોય છે. અને આની અંદર એટલી ખરાબ ગાળો લખવામાં આવે છે. એટલે પહેલું તો મારે એક આમ આદમી પાર્ટીને તમારા માધ્યમથી એ પણ મેસેજ આપવો છે કે ભાઈ રાજનીતિ ચોક્કસથી કરવી જોઈએ. એમાં આપ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટી હોય, હજી પણ ચોથી કોઈ પાર્ટી આવે રાજકારણની અંદર ચૂંટણી લડે તો એને બંધારણીય અધિકાર છે, એમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી. પણ રાજકારણ છે, રાજકારણની રીતે થવું જોઈએ. જ્યારે તમારે અનુકૂળ હોય એવું જો કોઈ ન બોલે અથવા તો તમે જે વાતમાં ખોટા હોય અને જો તમને કોઈ ખોટા કહે તો તમે પદ ફાવે એવી ગાળો લખો છો અને આનાથી તમે શું સંદેશ આપો છો? આજે હજુ તો તમે સત્તામાં નથી ત્યાં સુધી તમે કોઈ વિરોધ કરનારને દબાવો છો, તો કાલ સવારે તમે સત્તામાં આવશો તો વિરોધ કરવા દેશો કે નહીં? આ પણ એક મોટો અહીંયા સવાલ થાય છે. અને આ બધી જ જે કોમેન્ટો કરે છે આના માટે અમદાવાદની અંદર પણ જે એની કાર્યાલય છે નવરંગપુરામાં, ત્યાં પણ અમુક છોકરા બેસે છે અને એની સાથોસાથ આ પાર્ટી સાથે જે જોડાયેલા કાર્યકર્તાઓ છે કે જે ક્યાંય ચૂંટણી નથી લડતા પણ એક પાર્ટીનું કામ કરે છે. એ ગ્રાઉન્ડ ઉપર તમને કોઈ સભાઓમાં પણ એ છોકરાઓ જોવા મળશે, એ કોઈ મોટી મિટિંગોમાં પણ જોવા મળશે, ખાતા બેઠકોમાં પણ જોવા મળશે. અને આ છોકરાઓ છે એનો આખો દિવસ એક વ્યક્તિના 5-5, 10-10 આઈડી હોય છે અને અલગ અલગ આઈડીમાંથી કોમેન્ટ છે કોપી પેસ્ટ કરવાનું કામ કરે છે. તો આ વાત મને વ્યાજબી લાગતી નથી. એટલે તુષારભાઈ જે પૂછે છે એમાં મોટા ભાગના એને કાર્યકરો છે અને એ રીતે કામ કરે છે. ટીમ હોય છે, એની ઓફિસમાં જે ટીમ હોય છે વિડીયો એડિટિંગ કરવા વાળી, એ છોકરાઓ પણ ત્યાંથી કોમેન્ટ કરે છે. બંને જગ્યાએથી કોમેન્ટ થાય છે. ઓકે, બિલકુલ. તુષારભાઈ, જે રીતના એ તમામ નેતાઓએ વાતો કરતા હોય છે, ચાહે કોઈ પણ પાર્ટી હોય, રાજકારણમાં જે નેતા આવે એટલે એક જ વાત કરતો હોય છે, હું જનતાની સેવા કરવા માટે આવ્યો છું. પણ ખરેખર એ બદલવાની વાત કે સેવા કરવાની વાત એ હવે એ સમય જતો રહ્યો એવું માનો છો? કદાચ હવે જે લોકશાહી છે એ માત્ર કહેવા પૂરતી લોકશાહીના અમુક નિયમોનું જ પાલન થાય છે. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે બેફામ કોઈને પૈસાથી ખરીદી લેવા, કોઈના દબાવીને મત લઈ લેવા અને કોઈ મત આપે નહીં તો એ વિસ્તારનો વિકાસ ના કરવો, અને જે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ તમામ રાજકીય પાર્ટીઓ આવી ગઈ. શું હવે આ જ રણનીતિથી ગુજરાત કે દેશની અંદર એ ચૂંટણીઓ લડાશે? હવે ગુજરાતની અંદરની સ્થિતિ જે પ્રકારની છે એ સ્થિતિને જોતા મારું એવું કહેવું છે કે તમે એક વસ્તુ જુઓ કે હવે મતદારોને રીઝવવા, આકર્ષવા માટે પહેલાં એવું હતું શરૂઆતના તબક્કામાં કે એક ધમકી, ડર ઉપયોગ થતો. એની જગ્યાએ હવે સિસ્ટમ બદલી છે અને હવે તંત્રનો ઉપયોગ શરૂ થયો. એનાથી થોડું આગળ વધીને સત્તા હોય તો માનો કે તંત્રનો ઉપયોગ થાય, પણ પછી વિપક્ષે શું કરવાનું? તો એની સામે પ્રતિકાર કરે, એની સામે પ્રતિકાત્મક રીતે એમના જે કંઈ આપણા બંધારણના મૂલ્યો છે એનું પાલન કરીને વિરોધ કરીને લોકોની સામે ખુલ્લા પાડે. પણ હવે ટેકનોલોજી બદલાઈ છે રાજકારણની. હવે એવું નક્કી થયું છે કે કાં તો તમે અમારી સાથે છો અથવા સામે છો. એ કેવી રીતે કરવામાં આવે છે તો કે જનતાને ભડકાવો. અને એના માટે શું જોઈએ? તો એના માટે પણ સ્વાભાવિક છે પૈસા જોઈએ. પહેલાં જે મતદારોમાં ખર્ચો થતો હતો એ ખર્ચો હવે કાર્યક્રમોમાં થવા લાગ્યો ને એજન્ડા ફેલાવવા માટે થવા લાગ્યો. આ બહુ જોખમી છે કારણ કે મેસિવ સ્કેલ ઉપર આ થાય છે. ચૂંટણીના પ્રચારમાં વાયદાઓ થતા, ઠાલા વચનો અપાતા, પછી વાયદા વચનો ન થાય પૂરા. આપણે તમે કીધું એમ સેવા કરવા માટે આવ્યા હોય એ પછી મેવા ખાવા માંડે. આપણા ધારાસભ્યો હતા જે બસમાં ફરતા, એસટી બસની અંદર આપણે વાંચ્યું હશે કે ધારાસભ્યશ્રી માટે રિઝર્વ સીટ તો એ હતું. હવે ધારાસભ્ય ક્યાંય એસટી બસમાં જતો નથી, રિઝર્વેશનની કોઈ જરૂર નથી રહી. પણ આ જે એજન્ડા સ્ટાઇલ આવી છે એ જોખમી બને છે. તમે સમજો કે તમે એક સાથે લાખો લોકોના મગજની સાથે રમો છો. આ માનસિક ગેમ છે. માનસિક ગેમ આપણે છેલ્લા
આ 10-15 વર્ષની અંદર જે શરૂઆત થઈ છે એનું હવે આ ચરમસીમા સુધી પહોંચ્યું છે. આમાં સત્તાએ એ સમજવાનું છે કે શરૂઆત તો આપણે કરી નાની નાની પણ હવે આ લોકો ભયંકર રીતે ઉપયોગ કરી રહ્યા છે એનો. અને એના કારણે જેમ પરેશભાઈ કહેતા તેમ કે કમેન્ટોનો મારો ના ચલાવીને કેવો માહોલ બનાવવામાં આવે કે આ એક જ ઈમાનદાર, બાકી બધા વેચાયેલા દલાલ ને પત્રકારો ફૂટેલા છે. મેં કાલે મારી સ્ટોરીની શરૂઆત જ ત્યાંથી કરી કે સીધા જ તમે કોઈ પણને પડીકાબાજ કહી દો, વેચાતા કહી દો, દલાલ કહી દો. કેમ તમે સારા બોલ્યા, તમે કેમ કોઈ સરકાર માટે બોલ્યા, કેમ તમે ભારતીય જનતા પાર્ટીનું સારું બોલ્યા કે બતાવ્યું, તો શું ભાઈ એ પણ સમાચાર છે, એ પણ વાસ્તવિકતા હોય તો બતાવવી પડે. પણ આ જે માહોલ બદલવાની સિસ્ટમ બની છે એના કારણે હવે જનસેવા કરનારો કોઈ માણસ રાજકારણની અંદર સફળ નહીં થઈ શકે. હજુ પણ એક આશા હતી કે કોઈ એવો માણસ આવશે જે જનસેવા કરે અને ચૂંટણી લડશે અને જીતશે. ગેનીબેન ઠાકોર જેનું જીવંત ઉદાહરણ છે. ગુજરાતની અંદર ભાજપે તમામ હથકંડા અપનાવી લીધા લોકસભાની ચૂંટણીમાં, તો પણ ગેનીબેન ઠાકોર એક બેઠક જીતી અને નાક કાપવામાં સફળ રહ્યા. નાક કાપ્યું ના કહેવાય, એમને કાચા કહી શકાય કે એ કાચા પડ્યા રાજકારણના ખેલાડીઓ. પણ એમના માટે તો એ જ હતું કે અમારા નાક કપાઈ ગયા. કેમ તો કે એક બેઠક પણ અમે નહીં જીતવા દઈએ એવું કહેતા હતા અને ગેનીબેન જીતી ગયા. તો એ સમાજ સેવા કરતા કરતા નેતા બનેલા છે. એ કોઈ સેલિબ્રિટી કે એમના પિતાશ્રી કોઈ રાજકારણની અંદર હતા અને એ કોઈ મોટા નેતાના પત્ની કે પુત્રી છે એવું નથી. તો ટૂંકમાં હવે આવા જે નેતાઓ ગુજરાતની અંદર પેદા થતા હતા, પાકતા હતા, એ નેતાઓ કેવી રીતે થશે? કારણ કે તમારી સામે તો એજન્ડા ચાલશે અને રાતોરાત સારા માણસને પણ ચીતરી દેવામાં આવશે અને એવું થઈ રહ્યું છે અત્યારે. હું ખોટું હોય તમને કહો તમે. બિલકુલ. પણ જે રીતના તુષારભાઈ, છેલ્લો સવાલ મારો, એ અત્યારે હવે તમે કીધું એમ ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજીથી એ ચૂંટણીઓ લડાઈ રહી છે. હવે ક્યાંક રેડિયા અને જે રિક્ષાઓ નીકળતી એ બહુ ખૂબ ઓછી દેખાય છે. તું એ સોશિયલ મીડિયા એ કોઈની સરકાર પાડવા અથવા તો કોઈની સરકાર બનાવવા માટે કેટલા ટકા જવાબદાર ગણી શકાય અત્યારના સમય પ્રમાણે? અત્યારે કોઈ વ્યક્તિ અઢળક સંપત્તિ, પૈસા, રોકડા લઈને બેસે અને સોશિયલ મીડિયાની અંદર જે પ્રકારની સ્થિતિ છે એની અંદર એને ચીતરવા માટે એજન્ડા ચલાવડાવવા લાગે તો હું તમને ગેરંટી સાથે કહી શકું કે કાલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ પડી જાય. બધા એમ કહે છે ને કે આની સામે જીતી ન શકાય, પડી જાય. કારણ કે જો તમે પૈસા લઈ અને સોશિયલ મીડિયાની અંદર એજન્ડા ચલાવવા લાગો તો સારો માણસ, નિષ્ઠાવાન માણસ, પ્રતિષ્ઠિત માણસ હોય એને પણ બદનામ કરી શકાય છે સાચી ખોટી રીતે. હજી એઆઈની ટેકનોલોજીનો ઉપયોગ, અને હું નથી કહેતો, પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈઆર છે. એઆઈમાં રાજુ કરપડા નામના એક સમયના નેતા એમના જ હતા અને એમને છોડ્યું તો એમને ફરિયાદ કરવી પડી કે આ એઆઈના વિડીયોથી મને આવું કરે. તમે જુઓ વિસાવદરની ચૂંટણીમાં કેશુબાપા આશીર્વાદ કોને આપતા હતા? આવા નવા ગતકડાઓ એઆઈથી થાય છે તો કોઈ માણસને બદનામ કરે. પરેશભાઈ છે, એમના મોઢે એમને મારી વાત સ્વીકારી કે પરેશભાઈને પણ પડીકાબાજ કીધા. કેમ મંત્રી પાસે ખેડૂતોના પ્રશ્નો લઈને ન જાય તો શું કોઈ માણસ કરિયાણાની દુકાન ઉપર જાય કે ભાઈ અમારા ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ કરજો? મંત્રીને જ મળવું પડે ભાઈ. અચ્છા, એટલે તમે એવી વાત કરી કે સોશિયલ મીડિયાથી ખોટું વાતનો એટલો પ્રચાર કરવામાં આવે કે લોકો સાચી વાતને ખોટી સાબિત કરવા માંડે. આ એવું જ થયું ને? જી જી બિલકુલ. તો સમયનો પણ અભાવ છે એટલે ચર્ચાને અહીંયા પૂરી કરીએ. તુષારજી, પરેશજી, આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. પણ આ આખા પ્રકરણમાં હજુ ઘણા બધા સવાલોના જવાબ મળવાના બાકી છે કૃણાલ. કેમ કે જે રીતે આપણા મહેમાનોએ કહ્યું એ પ્રમાણે અહીંયા વાત પૂરી નથી થતી. આ તપાસની શરૂઆત છે. ઘણા બધા સવાલો છે કે જેના ઉત્તર ગુજરાતની જનતાએ જાણવા જરૂરી છે. એટલે તપાસની ફલશ્રુતિ જે પણ આવે એ પણ ગુજરાતની જનતા સુધી પહોંચવી જોઈએ. દરેક નાગરિકને ખબર હોવી જોઈએ કે ક્યારેક હું આ પક્ષને આ રીતે જોતો હતો અથવા આ પક્ષ પર મને આ આશા હતી, એની પાછળનું સત્ય આ હતું, અથવા તો તપાસમાં જે પણ નીકળે, તપાસમાં કંઈક બીજું નીકળે તો એ પણ લોકોની સામે આવવું જોઈએ. પણ જાણવાનો સૌને અધિકાર છે કે આખરે આ હવાલા કાંડ જે કહેવાય રહ્યું છે એની પાછળનું સત્ય શું છે, નાણાં ક્યાંથી આવી રહ્યા છે, નાણાં શા માટે આવી રહ્યા છે, નાણાં આવ્યા પછી એનું વિતરણ ક્યાં થતું હતું, કોને કોને થતું હતું અને એનો શું ઉપયોગ થતો હતો. આ તમામ સવાલોના જવાબ ગુજરાતની જનતાને મળવા જરૂરી છે. પણ ફરી એકવાર રાજનીતિમાં નાણાંની થોકડીઓ ચર્ચામાં આવી ગઈ છે. નાણાંની થેલી, નાણાંની કોથળી ચર્ચામાં આવી ગઈ છે. બિલકુલ. એટલે જે રીતના વાત કરી કે આ લોકશાહીનું હનન પણ કહી શકાય, કેમ કે તમે કોઈના પ્રલોભન આપી ને કોઈના મત ખરીદીને તમે સત્તામાં આવો તો એને સત્તામાં આવ્યા ના કહેવાય. પણ અત્યારની કમજોરી ગણો કે અત્યારની આ વરવી વાસ્તવિકતા ગણો, જે પણ કાંઈ ગણો, અત્યારની રાજનીતિ એ ટેકનોલોજીની સાથે સાથે એક નવી દિશા તરફ જઈ રહી છે ને તેને જોઈ હવે આવનારા લોકો, આવનારા નેતાઓ પણ કદાચ એ જ
પગલે હાલશે તો નવાઈ નહીં. અને જે આમ આદમી પાર્ટીની અમે અત્યારે એટલા માટે વાત કરી રહ્યા છીએ કેમ કે એ આ પાર્ટીના નેતાઓ જે ચૂંટણી લડી રહ્યા છે એ જ વિસ્તારની અંદર એ ચૂંટણી ફંડના નામે હવાલાકાંડથી પૈસાઓ આવી રહ્યા છે. આમ તો તમામ રાજકીય પાર્ટીઓ આ જ રીતના એ ચૂંટણીઓ લડતી હોય છે, પણ આ ખુલીને બહાર આવ્યું છે એટલે અમે વધારે એની ચર્ચા કરી રહ્યા છીએ. પણ જે રીતના એ દેશ અને ગુજરાતની બદલાતી રાજનીતિ, બદલાતા રાજનીતિના ચિત્રો, બદલાતી વિચારધારા, બદલાતા મુદ્દા, આ તમામ વસ્તુઓ એ ચૂંટણી સમયાંતરે સામે આવતી હોય છે. સોશિયલ મીડિયાના જમાનાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રચારથી સાચી વસ્તુ છુપાવીને ખોટાનો પ્રચાર કરી અને મત તો તમે માગી શકો છો, પણ સત્તામાં આવ્યા પછી તમારી વરવી વાસ્તવિકતા અને તમે કરેલા વાયદાઓ તમારી સામે જ્યારે ઊભા રહે છે ત્યારે કદાચ તમે એનો જવાબ નથી આપી શકતા. પણ અત્યારે જે હવાલાકાંડ એ સુરતથી ચર્ચાઓમાં આવ્યું છે, આ એ માત્ર પહેલી વખત નથી, લાંબા સમયથી એ પૈસાઓ સુરત અથવા તો અલગ અલગ શહેરોમાં આવતા હશે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પણ હવે જોવાનું રહેશે કે હવાલાકાંડમાં એ નેટવર્ક એ દિલ્હી અથવા તો પંજાબના કયા મોટા નેતાઓના તારે ગુજરાતના દિગ્ગજ નેતાઓના ખિસ્સા સુધી પહોંચે છે, કયાના ટેબલ સુધી આ પૈસા પહોંચાડવાનું આ એક ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હતું. તે તમામ વસ્તુઓના જ્યારે પોલીસ ખુલાસા કરશે ત્યારે ખબર પડશે. પણ તમે આ રાજનીતિને કઈ રીતના જોઈ રહ્યા છો? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.